આંતરિક વિવાદ પર મહામંત્રીએ બોલવાનું ટાળ્યું. પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે મીડિયાના સવાલથી ભાગ્યા. કોર્પોરેટર અને ટીપી ચેરમેન વચ્ચે બબાલ અંગે પ્રશાંત કોરાટે મૌન સેવ્યું. મહિલા કોર્પોરેટર અને ટીપી ચેરમેન વચ્ચે મારામારીની નોંધ લેવાઈ હતી. મારામારીની આ ઘટના પછી ભાજપ કાર્યાલયમાં એક અગત્યની બેઠક મળી હતી. બેઠક પૂરી થતાની સાથે જ મીડિયાના સવાલોથી પ્રશાંત કોરાટ ભાગ્યા. શહેર ભાજપ અધ્યક્ષની કેબિનમાં ચાલતા સીસીટીવીનું પ્રસારણ પણ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રશાંત કોરાટ પાસે સવાલનો જવાબ નથી, આ વાતનો જવાબ નથી. સવાલ એ ઉઠી રહ્યા છે કારણ કે મીડિયાએ જ્યારે તેમને સવાલ પૂછ્યા ત્યારે તેમણે બોલવાનું ટાળ્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ કે જેઓ મીડિયાના સવાલથી ભાગ્યા. કોર્પોરેટર અને ટીપી ચેરમેન વચ્ચે બબાલ અંગે પ્રશાંત કોરાટ કે જેમણે મૌન સેવ્યું. તેમને સવાલ પૂછવામાં આવ્યા હતા તેમને બબાલ વિશે. મહિલા કોર્પોરેટર અને ટીપી ચેરમેન વચ્ચે મારામારીની નોંધ લેવાઈ હતી. મારામારીની આ ઘટના પછી ભાજપ કાર્યાલયમાં એક અગત્યની બેઠક તેમના વચ્ચે બોલાવવામાં આવી હતી. મહિલાને એક માર માર્યો પ્રશાંતભાઈ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરત ભાજપના આંતરિક વિવાદ પર મહામંત્રીએ બોલવાનું ટાળ્યું. શું તેમની પાસે સવાલનો એ જવાબ નથી? સવાલ એ પણ ઉઠી રહ્યો છે. શું વધુ વિગતો? બિલકુલ, સુરતમાં જે રીતે ગઈકાલથી એક ભાજપના આંતરિક વિવાદને લઈને ભારે એક પોલિટિકલ ડ્રામા જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર અને એ જ વોર્ડ નંબર 5ના જ જે છે તેના ટિકિટ કમિટીના ચેરમેન વચ્ચે જે છે તે ધારાસભ્યની હાજરીમાં જ મારામારીની ઘટના હતી. આજે જે છે તે દક્ષિણ ગુજરાત સુરતના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ આજે સુરતની મુલાકાતે છે અને ભાજપ કાર્યાલય ખાતે તેમને કોઈ અગત્ય મિટિંગ હતી ને આ દરમિયાન મીડિયા જે છે તે પ્રશાંત કોરાટની જવાબદારી હોય છે એટલે તેમને ત્યાં પૂછવા પહોંચ્યું હતું અને જવાબદારી બાબતે પૂછવા પહોંચ્યું હતું તો કોઈ પણ પ્રકારના જવાબ વગર ત્યાંથી ભાગી ચૂક્યા હતા. એટલું જ નહીં પરંતુ જે મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનોહર વોરા જે છે તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી જે પ્રશાંત કોરાટ છે તેમને પણ ફરિયાદ કરી હતી, પરંતુ હવે તેમણે કઈ રીતે પગલા લીધા છે તપાસ આપી છે કે શું કાર્યવાહી થઈ છે તે બાબતે જયારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ જ પ્રકારનો જવાબ આપ્યો નહીં અને તેઓ ભાજપ કાર્યાલયથી જતા રહ્યા હતા અને મીડિયાના સવાલોથી ભાગતા જોવા મળ્યા હતા. જી આભાર ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને રાજકોટમાં